પાટણમાં એલસીબી પોલીસે દેવમાલ ગામેથી નકલી નોટો સાથે બે શખ્સોને ઝડપી લીધા છે। દેવમાલ ગામે શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સની દુકાનની આ ઘટના છે, જ્યાં 500ના દરની નકલી નોટો સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા। આરોપી નિકુલજી ઠાકોર બાળ કિશોરને સાથે રાખી નકલી નોટો બનાવતો હતો। 500ના દરની 492 નોટો, કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર, મોબાઈલ, વાહન સહિતનું જપ્ત કરવામાં આવ્યા છે। કુલ 1,01,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ગુનામાં સંડોવાયેલા અન્ય 3 શખ્સોને ઝડપી પાડવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ફેક ઇન્ડિયન કરન્સી છે એનું પણ પ્રિન્ટિંગ થઈ રહ્યું છે। આ બાતમીના આધારે ચાણસ્મા પોલીસની ટીમે અને પાટણની એલસીબીની ટીમે એક સંયુક્ત રેડનું આયોજન કર્યું હતું। આ રેડ દરમિયાન પંચો અને એફએસએલ અધિકારીને લઈને આ જે શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સ કંપની છે, આ ઝેરોક્સની દુકાન છે, એની ઉપર રેડ કરતા જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એ ઝડપી પાડી હતી। આ ફેક ઇન્ડિયન કરન્સી નોટની વાત કરીએ તો 500ના દરની ભારતીય ચલણની ટોટલ 492 નોટો એલસીબીની ટીમે ત્યાં સ્થળ ઉપર જ સીઝ કરી હતી અને જે આ પ્રિન્ટિંગનું કામ કરતા હતા એવા 2 આરોપીને પણ ઝડપવામાં એલસીબીની ટીમને સફળતા મળી છે।